Welcome to SK Programming. In this video, we are going to learn about inheritance in Java. તો આજ એક મહત્વના ટોપિક વિશે આપણે વાત કરવાની છે તો એ છે ઇનહેરિટન્સ. તો કે ઇનહેરિટન્સ છે શું એ આપણે પહેલા જોઈએ. Inheritance in Java is a mechanism in which one object acquires all the properties and behavior of the parent object. એટલે કે ઇનહેરિટન્સ નો મતલબ શું છે તો કે આપણે જનરલી શું કરતા હોઈએ, કોઈ પણ ક્લાસના ડેટા મેમ્બર આપણે યુઝ કરવા હોય તો એનો સેપરેટ આપણે ઓબ્જેક્ટ બનાવતા હોઈએ. દાખલા તરીકે PQR નામનો ક્લાસ છે તો એમાં જે ડેટા મેમ્બર હોય એને એક્સેસ કરવા હોય તો મારે PQR નામના ક્લાસનો ઓબ્જેક્ટ બનાવવો પડે. તો જ્યારે ઇનહેરિટન્સના મદદથી આપણે શું કરી શકીએ તો કે એક ABC કરીને ક્લાસ હોય, બરાબર. હવે મારે એના ડેટા હેન્ડલ કરવા છે પણ PQR નો ઓબ્જેક્ટ બનાવીને કરવા છે, બરાબર. ABC ક્લાસમાં જે ફંક્શનાલિટી હોય એ મારે PQR ક્લાસનો ઓબ્જેક્ટ બનાવીને હેન્ડલ કરવા હોય તો ઇનહેરિટન્સની મદદથી થશે. એ આગળ હમણાં આપણે પ્રેક્ટિકલ કરીએ ત્યારે તમને સમજાશે. The idea behind inheritance in Java is that you can create new classes that are built upon existing classes. એટલે કે તમારી પાસે એક ક્લાસ એક્ઝિસ્ટિંગ બનેલો જ હોય તેના પરથી તમે બીજો ક્લાસ બનાવો તો તેને ઇનહેરિટન્સ થયું કહેવાય. When you inherit from an existing class, you can reuse methods and fields of the parent class. એટલે કે તમારી પાસે એક્ઝિસ્ટિંગ ક્લાસ છે ABC નામનો, તેમાં તમે ઇન્ટીજર I, void display એમ મેથડ બનાવી છે. હવે તેને જ તમારે યુઝ કરવી છે બીજા ક્લાસમાં. એ જ મેથડ છે તમારે બીજા ક્લાસમાં તમારે યુઝ કરવી હોય, દાખલા તરીકે XYZ નામના, તો તમે ઇનહેરિટન્સની મદદથી કરી શકો છો. આ પણ આપણે એક્ઝામ્પલ કરશું એટલે તમને આઈડિયા આવશે આનો. Moreover, you can add new methods and fields in your current class. એટલે કે આપણે જે એક્ઝિસ્ટિંગ ક્લાસ પરથી બીજો ક્લાસ જે બનાવીએ છીએ ડિરાઇવ્ડ ક્લાસ, તો એમાં આપણે બીજી પણ મેથડ અથવા ફિલ્ડ એડ કરી શકીએ છીએ. Inheritance represents the is a relationship which is also known as a parent-child relationship. Why use inheritance in Java? તો આપણને ખબર હોવી જોઈએ કે આપણે ઇનહેરિટન્સનો યુઝ શા માટે કરવાના છીએ. તો એમાં એક તો છે ફોર મેથડ ઓવરરાઇડિંગ, એટલે કે રન ટાઈમ પોલિમોર્ફિઝમ આપણને એચીવ થાય તેના માટે આપણે ઇનહેરિટન્સનો યુઝ કરતા હોઈએ છીએ. અને બીજું છે ફોર કોડ રીયુઝેબિલિટી, એટલે એક ક્લાસમાં જે કોડ લખેલો છે તેવો સેમ કોડ આપણે બીજી વાર ના લખવો પડે બીજા કોઈ ક્લાસમાં, આપણે એ જ ક્લાસનો કોડ યુઝ કરી શકીએ, તો એના માટે ઇનહેરિટન્સનો યુઝ કરી શકીએ. ટર્મ્સ યુઝડ ઇન ઇનહેરિટન્સ, એટલે કે કીવર્ડ, ક્યાં ક્યાં કીવર્ડ અથવા તો ટર્મ્સ આપણે યુઝ થશે ઇનહેરિટન્સમાં એ જોઈએ. તો પહેલું છે ક્લાસ. તો ક્લાસથી તો તમે બધા વાકેફ જ છો કે અ ક્લાસ ઇઝ અ ગ્રુપ ઓફ ઓબ્જેક્ટ વિચ હેવ કોમન પ્રોપર્ટીઝ. એટલે ક્લાસ શું છે, એ ગ્રુપ ઓફ ઓબ્જેક્ટ છે અને કોમન એની વચ્ચે પ્રોપર્ટીઝ હોય છે અથવા વેલ્યુ હોય છે. ઇટ ઇઝ અ ટેમ્પલેટ ઓર બ્લુપ્રિન્ટ ફ્રોમ વિચ ઓબ્જેક્ટ આર ક્રિએટેડ. સેકન્ડ છે સબ ક્લાસ ઓર ચાઇલ્ડ ક્લાસ. Subclass is a class which inherits the other class. It is also called a derived class, extended class or child class. પછી છે super class or parent class. Super class is the class from where a subclass inherits the features. It is also called a base class or a parent class. આ જે ચાઇલ્ડ ક્લાસ અને પેરેન્ટ ક્લાસ છે એ આમાં આપણે પ્રેક્ટિકલ કરશું એટલે તમને હું સમજાવીશ કે આને ચાઇલ્ડ ક્લાસ કહેવાય અને પેરેન્ટ ક્લાસ કહેવાય. પછી છે રીયુઝેબિલિટી. એઝ ધ નેમ સ્પેસિફાઈઝ, રીયુઝેબિલિટી ઇઝ મેકેનિઝમ which facilitates you to reuse the field and method of the existing class when you create a new class. ઇનહેરિટન્સમાં શું થાય છે, જે એક્ઝિસ્ટિંગ ક્લાસ હોય તેના પરથી આપણે બીજો કોઈ પણ એક ક્લાસ ન્યૂ બનાવતા હોઈએ છીએ. તો આપણે જે એક્ઝિસ્ટિંગ ક્લાસ હોય તેની સ્પેશિયાલિટી આપણે જે નવો ક્લાસ ક્રિએટ કરશું તેમાં યુઝ કરશું. એટલે કે આપણે એ જે કોડ લખ્યો હોય પહેલા ક્લાસમાં સુપર ક્લાસમાં તેને આપણે રીયુઝ કરશું બીજા ક્લાસમાં. એટલે રીયુઝેબિલિટી એક ટોપ ક્લાસ ફીચર છે ઇનહેરિટન્સનું. યુ કેન યુઝ ધ સેમ ફિલ્ડ એન્ડ મેથડ ઓલરેડી ડિફાઇન ઇન ધ પ્રીવિયસ ક્લાસ. એટલે કે જે એક્ઝિસ્ટિંગ ક્લાસ હોય તેમાં જે ફિલ્ડ ને મેથડ હશે તે આપણે જે નવો કરંટ ક્લાસ આપણે ડિક્લેર કરશું અથવા તો બનાવશું તેમાં યુઝ કરશું. તો હવે જોઈએ સિન્ટેક્સ આપણે ઇનહેરિટન્સની. તો એક સિન્ટેક્સ કઈ રીતની છે તો કે ક્લાસ, પછી ક્લાસ નેમ, પછી છે એક્સટેન્ડ કીવર્ડ અને પછી છે પેરેન્ટ ક્લાસ. તો આ જનરલ આ સિમ્પલ લાઈન તમે સમજવા જાઓ, ક્લાસ એ તો કીવર્ડ છે, પછી ચાઇલ્ડ ક્લાસ. તો સિમ્પલી તમારે એટલું યાદ રાખવાનું છે તમારે ઇનહેરિટન્સ કરવું છે તો એક્સટેન્ડ કીવર્ડનો યુઝ કરવો
પડશે અને તેની પાછળ તમારે જે ક્લાસ તમારો એક્ઝિસ્ટિંગ હોય એને યુઝ કરવો હોય તેનું નામ લખવાનું રહેશે. ત્યારે C++માં કેવું હતું, ક્લાસ એટલે કે ચાઇલ્ડ ક્લાસ પછી આપણે કોલમની સાઇન યુઝ કરતા હતા, તો એની જગ્યાએ અહીંયા આપણે એક્સટેન્ડ કીવર્ડનો યુઝ કરવાનો છે. The extend keyword indicates that you are making a new class that derives from the existing class. The meaning of extend is to increase the functionality. In the terminology of Java, a class which is inherited is called a parent or superclass, and the new class is called child or subclass. એટલે કે આપણી પાસે જે એક્ઝિસ્ટિંગ ક્લાસ હોય બરાબર, તો એને સુપર ક્લાસ કહેવામાં આવશે, અને જે એક્ઝિસ્ટિંગ ક્લાસ છે અને આપણે કોઈ નવો ક્લાસ બનાવીએ બીજો અને તેમાં આપણે એને ઇનહેરિટ કરીએ છીએ, તો જે નવો ક્લાસ ક્રિએટ થયો અને ચાઇલ્ડ ક્લાસ અથવા તો સબ ક્લાસ કહેવામાં આવશે. હવે નેક્સ્ટ જોઈએ ટાઈપ્સ ઓફ ઇનહેરિટન્સ. જાવા સપોર્ટ 3 ટાઈપ્સ ઓફ ઇનહેરિટન્સ. આમ તો ઘણા બધા ટાઈપ હોય પણ જાવા 3 ટાઈપના ઇનહેરિટન્સ સપોર્ટ કરે છે. તો એમાં પહેલું છે સિંગલ ઇનહેરિટન્સ, બીજું છે મલ્ટી લેવલ ઇનહેરિટન્સ, ત્રીજું છે હાયરાર્ચિકલ ઇનહેરિટન્સ. In Java programming, multiple and hybrid inheritance is not supported, but we can achieve it through interface. જનરલી આપણને ખબર હોવી જોઈએ કે મલ્ટિપલ અને હાઇબ્રિડ ઇનહેરિટન્સ છે એ જાવા સપોર્ટ કરતું નથી, પણ એ આપણે એચીવ કરવું હોય તો ઇન્ટરફેસની મદદથી તેને એચીવ કરી શકાય. તો આ ઇન્ટરફેસ શું છે તો તેનો આપણે એક સેપરેટ વિડીયો બનાવશું, તેમાં તેની આપણે ફંક્શનાલિટી જોઈશું અને બ્રીફમાં તેનું જોશું ઇન્ટરફેસ વિશે. તો લેટ્સ ડિસ્કસ 3 ટાઈપ્સ ઓફ ઇનહેરિટન્સ. તો ફર્સ્ટ વન છે સિંગલ ઇનહેરિટન્સ ઇન જાવા. તો સિંગલ ઇનહેરિટન્સમાં કેવું હોય, વેન અ ક્લાસ ઇનહેરિટ્સ અનધર ક્લાસ ઇટ નોન એઝ અ સિંગલ ઇનહેરિટન્સ. એટલે એક ક્લાસમાંથી બીજો ક્લાસ આપણે ક્રિએટ કરીએ અથવા એક ક્લાસની ફંક્શનાલિટી બીજા ક્લાસમાં આપણે યુઝ કરીએ તો તેનું સિંગલ ઇનહેરિટન્સ થયું કહેવાય. અહીંયા જુઓ ક્લાસ એ અને ક્લાસ બી, એટલે ક્લાસ એ પરથી આપણે ક્લાસ બી છે એ ક્રિએટ કર્યો, એટલે ક્લાસ એ છે સુપર ક્લાસ થશે અને ક્લાસ બી છે ચાઇલ્ડ ક્લાસ થશે. હવે જોઈએ મલ્ટી લેવલ ઇનહેરિટન્સ ઇન જાવા. તો એ શું છે, when there is a chain of inheritance it is known as a multi level inheritance. એટલે કે એક ક્લાસ પરથી બીજો ક્લાસ બનાવીએ, એના પરથી ત્રીજો ક્લાસ બનાવીએ, એવી રીતે જ્યારે બે કરતાં વધારે ક્લાસ હોય બરાબર, એમાં જે કોઈ પણ એક ક્લાસ એટ અ ટાઈમ ચાઇલ્ડ ક્લાસ પણ હોય અને પેરેન્ટ ક્લાસ પણ હોય, ત્યારે જ મલ્ટી લેવલ ઇનહેરિટન્સ પોસિબલ છે. તો અહીંયા તમે જુઓ મેં અહીંયા 3 ક્લાસ તમને ડિસ્પ્લે કર્યા છે, ક્લાસ એ, ક્લાસ બી, ક્લાસ સી. તો ક્લાસ સી છે બરાબર, તો એક એમાં સુપર ક્લાસ કયો છે તો કે ક્લાસ બી. પછી ક્લાસ એ છે બરાબર, તો એનો ચાઇલ્ડ ક્લાસ કયો છે તો કે ક્લાસ બી. તો અહીંયા જો ક્લાસ બી છે એટ અ ટાઈમ ચાઇલ્ડ ક્લાસ પણ છે અને એટ અ ટાઈમ સુપર ક્લાસ એટલે કે પેરેન્ટ ક્લાસ પણ છે. તો આ જે મલ્ટી લેવલ ઇનહેરિટન્સ છે એ વન ટાઈપ ઓફ બિલ્ડિંગ પણ તમે કહી શકો છો. એટલે કે એક ક્લાસમાંથી બીજો ક્લાસ ડિરાઇવ થાય અને એક ક્લાસ પરથી પાછો ત્રીજો ક્લાસ ડિરાઇવ થતો હોય, તો એને મલ્ટી લેવલ ઇનહેરિટન્સ થયું કહેવાય. હવે જોઈએ હાયરાર્ચિકલ ઇનહેરિટન્સ. તો એમાં કઈ રીતનું હોય છે, when 2 or more classes inherits a single class it is known as a hierarchical inheritance. It means that કે એટ અ ટાઈમ બે અથવા બે કરતાં વધારે ક્લાસ કોઈ પણ એક જ ક્લાસને ઇનહેરિટ કરતા હોય તો તેને હાયરાર્ચિકલ ઇનહેરિટન્સ કહેવાય. સપોઝ આપણા એક્ઝામ્પલમાં આપણે જોઈએ ક્લાસ એ, ક્લાસ બી અને ક્લાસ સી, એમ 3 ક્લાસ મેં અહીંયા ડિક્લેર કરેલા છે. તો ક્લાસ બી છે ઇનહેરિટ કરે છે ક્લાસ એને પણ, અને ક્લાસ સી છે એ પણ ક્લાસ એને જ તે ઇનહેરિટ કરે છે. એટલે કે બે ક્લાસ અથવા તો બે કરતાં વધારે, તો અહીંયા આપણા બે ક્લાસ છે ઇનહેરિટ કરે છે સેમ ક્લાસને એટલે કે ક્લાસ એને. તો આ હાયરાર્ચિકલ ઇનહેરિટન્સ થયું કહેવાય, જે તમારે યાદ રાખવાનું છે. તો આ વિડીયોમાં આપણે ટોટલી થિયરિકલ ઇનહેરિટન્સનું જોયું. નેક્સ્ટ વિડીયોમાં આપણે ટોટલી જે 3 ટાઈપ છે ઇનહેરિટન્સના તે આપણે પ્રેક્ટિકલ કરશું. જો આજનો વિડીયો તમને પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો, જો કાંઈ પણ ક્વેરી હોય તો કમેન્ટ કરો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.